તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. છેલ્લી 24 કલાક દરમિયાન આગાહી મુજબ ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થયો. ટોટલ 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 71 તાલુકા એવા હતા જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 191 મિલીમીટર એટલે કે 7.5 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 158 મિલીમીટર, તેની સાથે જ સાબરકાંઠા, પાટણ, વલસાડ, ગાંધીનગર, ખેડા અને તે સિવાયના મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. આજે વહેલી સવારથી પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ખેડાના મહેમદાબાદમાં 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 123 મિલીમીટર લગભગ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તેની સાથે જ અમદાવાદ જિલ્લો, ખેડા જિલ્લાના બીજા વિભાગો, અરવલ્લીના વિભાગો, બનાસકાંઠા, ડાંગ અને દક્ષિણ ગુજરાતના પણ બીજા વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ કેટલાક સ્થળે નોંધાયો છે. આજે સવારે પણ સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો. જે ડિપ્રેશન સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર સ્થિત હતી તે હવે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી ગઈ છે અને આજે 11 વાગ્યા આસપાસ આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભોપાલથી લઈ અને રાજસ્થાનના કોટા વચ્ચેના વિસ્તાર ઉપર સ્થિત હતી, જે હવે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે. ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો 24 કલાક દરમિયાન ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. જે વરસાદનું પ્રમાણ છે તે ગુજરાત રિજિયન બાજુ, ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત બાજુ હાલ વધુ જોવા મળી રહ્યું છે. સેટેલાઇટ પિક્ચરના આધારે સિસ્ટમના લોકેશનની જે આપણે નજર કરીએ તો સિસ્ટમનું લોકેશન આજે 11:30 વાગ્યાના સુમારે આ વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે. એટલે કે રાજસ્થાનના કોટાથી લઈ અને મધ્યપ્રદેશના જીરાપુર અને ગુના આ વિસ્તારોમાં સિસ્ટમ છે અને ખૂબ ધીમી ગતિએ આ દિશામાં આગળ વધી રહી છે. અને આ સિસ્ટમ અહીં સ્ટોપ થઈ જાય એટલે કે લોક થઈ જાય તેવું બની શકે એક દિવસ માટે, અને ત્યારબાદ ધીમી ગતિએ ઉત્તર દિશા તરફ આગળ વધી શકે છે. આગામી 24-48 કલાક સુધી ગુજરાતમાં હજુ આ સિસ્ટમની અસર રહેશે. 850 HPAનો પવનનો ચાર્જ જોઈએ તો 850 HPA ઉપર સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે આ વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે. 850 HPA ઉપર સિસ્ટમનો ટ્રફ ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી લંબાઈ રહ્યો છે, જે આગામી 24 કલાક સુધી હજુ સક્રિય રહી શકે છે. 700 HPA ઊંચાઈનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. 700 HPA ઊંચાઈ ઉપર સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન આ રીતે અત્યારે છવાયેલું છે. સિસ્ટમનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે અને આગામી 24 કલાક હજુ ગુજરાતના આ વિસ્તારો સુધી એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી સિસ્ટમનો ટ્રફ સક્રિય રહી શકે છે. આજે સાંજે રાત્રે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદમાં વધારો થઈ શકે. હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે 27 જુલાઈને આવતીકાલે 28 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા. તો હજુ આજે ગુજરાત રિજિયનમાં ગઈકાલની જેમ જ વરસાદના વિસ્તારો વધુ રહેશે, વરસાદનું પ્રમાણ વધુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લા સુધીના વિસ્તારોમાં કેટલાક સ્થળે મધ્યમથી લઈ અને ભારે વરસાદ 1 થી 4 ઇંચ સુધીનો નોંધાઈ શકે. અમુક સ્થળે તેથી વધુ વરસાદની પણ શક્યતા. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, અમદાવાદ, આણંદના વિસ્તારોમાં પણ કેટલાક સ્થળે 1 થી 4 ઇંચ વરસાદની શક્યતા ગણી શકાય. આગામી 24 કલાક દરમિયાન હજુ પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણના વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેશે અને 1 થી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ હજુ આગામી 24 કલાકમાં કેટલાક સ્થળે પડી શકે છે. ટૂંકમાં સમગ્ર ગુજરાત રિજિયનમાં 24 કલાક આ સિસ્ટમની અસર રહે અને મધ્યમથી ભારે અને ક્યાંક ક્યાંક અતિભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારો છે તે, મોરબી જિલ્લાના અમુક વિસ્તારો, પૂર્વ કચ્છના વિસ્તારો જે ઉત્તર ગુજરાત લાગુ છે તેમાં મધ્યમથી ભારે વરસાદ 1 થી 3 ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદની શક્યતા આગામી 24 કલાક દરમિયાન ગણી શકાય. તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ 1 થી 1.5 ઇંચ કે ક્યાંક તેથી વધુ તેવો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે છે. કચ્છ અખાત લાગુ જે વિસ્તારો છે તેમાં પણ એકલ દોકલ સ્થળે 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે.
સૌરાષ્ટ્રના આ સિવાયના ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા આગામી 24 કલાક દરમિયાન ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્ર બાજુ આ સિસ્ટમની અસર ગુજરાત રિજિયન કરતાં થોડી ઓછી દેખાઈ રહી છે અને આગામી 24 કલાકમાં થોડા વિસ્તારોમાં વરસાદમાં વધારો થઈ શકે તેવું દેખાઈ રહ્યું છે. કચ્છના બાકીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ક્યાંક અને મોટાભાગના સ્થળે હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે છે. ટૂંકમાં ગુજરાત રિજિયન બાજુ હજુ પણ સિસ્ટમની અસર વધુ રહે. ગુજરાત રિજિયનના સૌરાષ્ટ્ર સાઈડના જે વિસ્તારો છે તે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લો, કચ્છના પૂર્વ કચ્છના વિસ્તારોમાં વધુ અસર રહેશે થોડી સિસ્ટમની, અને તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થોડી ઓછી અસર રહે, પરંતુ હળવા ભારે ઝાપટા ઘણા સ્થળે અને અમુક સ્થળે હળવો મધ્યમ 1-1.5 ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદની શક્યતાઓ ગણી શકાય છે. સિસ્ટમનો ટ્રફ થોડો વધુ આગળ વધશે તો જૂનાગઢ, ગીર સોમનાથના અમુક વિસ્તારો, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધીના વરસાદની પણ આવતીકાલ સાંજ સુધીમાં શક્યતા ગણી શકાય. તો આ હતી આવતીકાલ સવાર સુધીની આગાહી. આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.